मंगल सिंह बने शोले पिक्चर ना डाकू बने है સોનાની ખડા પર પણ 51% ઓફ, ડાયમંડની ખડા પર પણ 100% ઓફ અને જૂના દાગીનાની 100% એક્સચેન્જ ઓફર. તો મિત્રો બજારમાંથી તો આવી ગઈ એ ઘરે અને મમ્મી થઈ ગયા ગુસ્સે. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? હું આશા કરું તેમ બધા એકદમ મજામાં હશે. તો ચલો મિત્રો, આજના આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. બે આજ તો હાથી બોલ્યા અને હાથે જ બ્લોગ ચાલુ કર્યો. તો મિત્રો વાગ્યા સવારના 10:30 અને અમે જઈએ છીએ બજારમાં એક કામથી જઈએ છીએ. તો તમે વિડીયોમાં બન્યા રહેજો, છેલ્લે સુધી શું કરીએ છીએ શું નહીં કરતા એ તમને ખબર પડશે. અને આજે અમારો બ્લોગનો જે કન્ટેન્ટ છે એ થોડો અલગ અમે વિચારેલો હતો. એક સબ્જી બનાવવાનો વિચાર્યો હતો, પણ હાલ હવે થોડા કામથી જવાનું એટલે રિટર્ન તો લગભગ જમવાના ટાઈમે જ ઘેર આવવાનું થાય. એટલે આજ તો સેટિંગ થયું નહીં. જો સેટિંગ થાય તો અમે થંબનેલ લગાવી દઈએ એટલે તમને આઈડિયા આવી જાય. તો હાલ તો અમે જઈએ છીએ આપણે ઉર્વીબેન ચેતનભાઈની ઓફિસે. એમના ઓફિસથી આપણે જવાનું છે એક બસપોર્ટમાં બીજાની ઓફિસે, એમને મળવા જવાનું છે કામથી. તો ચલો શું કરીએ તમે દેખો વિડીયોમાં અને બન્યા રહો. અને આ મિત્રો જે ગયું વિડીયો જે હતું આપણે બાળારામ વાળું, એના અંદર તમે યાર પબ્લિક કમેન્ટ બી એટલી બધી ઓછી કરી છે. તો કમેન્ટો કરો, કંઈક લખો જેથી અમે મસ્ત રીતે રિપ્લાય આલીએ. સારું સારું લખો. શું કેવું? તમે રિપ્લાય આલીએ બધા લખો જે તમને ઈચ્છા હોય. ચેતનભાઈ નો ફોન બી આવી ગયો. કમેન્ટ કરો બધે બધા. તો ચલો હવે જઈએ એમની ઓફિસે ને તમને મળીએ. કન્ટિન્યુ. તો અમે આવી ગયા છીએ. ક્યાં આવ્યા છીએ? દક્ષિશભાઈ અમારા મિત્ર છે, હમણાં અહીં આવ્યા છે થોડા કોમથી. કામ કહેજો મત તો કહેવાનું નહીં, પ્રાઇવેટ સસ્પેન્સ સિક્રેટ પીતા હે. તો એમની ઓફિસે આવી ગયા છે. કઈ ઓફિસ? એમની આગળ ઓફિસ છે. દેખો આ બસ સ્પોટ નીચેનું આ રીતનું દેખાય નીચેથી. ચલો જઈએ અંદર અને એમની ઓફિસ આવી રહી. તો ચલો મળી લઈએ પહેલાં એમને. તો ભાઈ આવ્યા હતા આપણે દક્ષેશભાઈની ઓફિસે અને આ હે દક્ષેશભાઈ. અને અમે આવ્યા તમારા કામ કરાવવા માટે. અડધું કામ કર્યું ને લાઇટ જતી રહ્યું. નસીબ ખરાબ લાગે. શું કહેવાનું રૂબી? તમારે શું કહેવાનું? હા, લાઇટ જતું રહ્યું, કોઈ પ્રોબ્લેમ નહીં થાય? કોઈ નહીં થાય ને? શું બેઠું છે? હા હા, આ યુટ્યુબ ના મેન ઓનર જ છે પાલનપુરના. તો ચલો લાઈટ આવે એટલે અડધું કામ પતાવીએ પછી જવાનું છે બજારમાં. શું કહો? અમે બીજું બજારનું થોડું નાનું મોટું કોમ હે તો પછી કોમ પતાવવા જઈએ. અને અમને જવાનું તો ખોડા લીમડે, પણ અમારા કારણે હેરાન થયા બચારા. હા, એ તો ખાલી બ્લોગમાં સારું બ્લોગમાં સારું લાગે એટલે ખાલી બોલ્યો. તો ચલો ભાઈ લાઈટ આવે એટલે થોડું આપણું કામ કન્ટિન્યુ ચાલુ કરીએ. કામ એવું છે કે ભાઈ તમને બીજા 2-3 બ્લોગ પછી કહેવા, બરોબર ને? કમ્પ્લીટ થઈ જાય પછી કહેવા. સસ્પેન્સ નહીં ના, પબ્લિક થી સસ્પેન્સ નહીં રાખીએ યાર. ઓડિયન્સ આપણને સપોર્ટ કરે ને એમનાથી છુપાઈ રાખીએ ના ચાલે. હા, એ તો આપણે હો. ચલો મળી થોડી વાર. તો ભાઈ અમારા ઉર્વી બેને જે પાલનપુરના એક સેલિબ્રિટી છે, નામ નહીં આલું, એરા મિમિક્રી કરે. કરજો ઉર્વી બેન, કરો. સોનાની ખડા પર પણ 51% થોડું જોરથી બોલો. હા ના ના, કમ્પ્લીટ બોલ્યા. જો મિત્રો જે આ મિમિક્રી કરે છે ને ઉર્વી બેન, હવે તમે ખાલી કોમેન્ટ કરજો પાલનપુરમાં કયા જે ઇન્ફ્લુએન્સર હે જે એમના સેમ ટુ સેમ મિમિક્રી કરે. તો કોમેન્ટ કરજો કે કોની કરે. ના ના, એમાં સોરી શું? બોલો બોલો. સોનાની ખડા પર પણ 51% ઓફ, ડાયમંડની ખડા પર પણ 100% ઓફ અને જૂના દાગીનાની 100% એક્સચેન્જ ઓફર. સેમ કરો રિયલી. હા, બોલવાનું સેમ જ આવે હે. ખાલી હા મર્દાના વાત કરો. સોનાની ખડા પર પણ 51% ઓફ, ડાયમંડની ખડા પર પણ નાગમાં બોલો. ભાઈ જેનું મિમિક્રી કરે ને અહીંથી અમારા હોમે જ દેખાય જ છે, પણ એમનો અમે કેમેરો નહીં લઈ જવો, બરાબર ને? કે તમને ખબર પડી જાય. બીજું કોઈક બોલો કે કોન્ટેન્ટ. આ તો 3 વખત બોલાઈ ગયો. લડો બોલો. બોલો બોલો જલ્દી. कल सुबह पनवेल निकलना है फटाफट. लाइन तो विचारो तो डायरेक्ट नहीं याद आवे. लाइन में उभे રહેવું પડશે. यस
કોઈક લાઈન મને યાદ અલાવ તો હું બોલું. ડિરેક્ટર સાહેબ સ્ક્રિપ્ટ આપો. બોલો નહીં જોયું. બોલો ફટાફટ. તમે બોલ દો એટલી વાર તમને શું આવડે તો. મને નહીં ના તમારો interest આવડે. ના પણ મારે શું બોલવાનું? આપણે તમને આવડે. ના હું તો અમનું જોઈ અને મેં તો એવું લાગ્યું કે હું તો હા કે જેલું બોલું એટલે હવે આપણે બેજાતી નહીં કરાવી. ના તમે કમ્પ્લીટ બોલ્યો રિયલમાં. બોલ દો કોઈ બી લાઈન એને. હા કોઈ બી બોલ દો તને જે આવે હીરા મોટર્સ જે બોલવો હોય. બોલ દો એમ એડવર્ટાઈઝ કરો કે આ તમારે જો લેવું હોય તો તમે ઇતરા કોઈ બોલો. તમારા ઓફિસની એડવર્ટાઈઝ કરી દો. બોલો વિચારો તો. ભાઈ તમારું ઓમ કરવાનું ઓમ શું જાવ એટલે રહેવાનું. બરોબર કે કેમ કે એમનું મગજ લગભગ હોય એટલે બધી લેડીઝ લેડો ચાલુ તો આજે અમે આવી ગયા છે દક્ષિસભાઈની ઓફિસ પર અને આ છે દક્ષિસભાઈ અને આ છે બ્રિજેશભાઈ અને આ છે અમારા બીકે પાલનપુરી અને આ છે અમારા આસુ ભાભી છે એમના ધર્મપત્ની છે. તમે એક કામ કરો હિમેશ રેશમિયાનું ગીત ગાઈ લો. સેમ ટુ સેમ નાકમાં બોલી કે ગીત ગાઈ લો. લો ચલો મસ્ત ના રિયલીમાં મસ્ત કરી 10 માંથી કેટલું રેટિંગ આલવાનું થાય? ના ખાલી કમેન્ટમાં બધા ઓળખી જાય કે કોનો અવાજ કાઢે. કોમેન્ટ તો કરી જ નોખશે કે આ કોનો અવાજની મિમિક્રી કરીએ પ્લસ ખાલી રેટિંગ ચેતનભાઈ તમારું એક હા સોનાની ખડા પર પણ 100% ઓફ, ડાયમંડની ખડા પર પણ 50% ઓફ અને જૂના દાગીનાની 100% તો ભાઈ 1 કલાકથી તો હોય ઊભા જ છીએ અને હજુ સુધી લાઇટ નહીં આવ્યું તો જવું ઊભીએ અમારા કોમથી અમે આવ્યા છીએ ને અડધો કોમ પત્યું અને લાઇટ જતું રહ્યું અમને કંટાળી દો ભાઈ. કંટાળીને નહીં ભૂખ લાગી ને બહારનું ખાવાનું નહીં. ભૂખ તો મને લાગી મને 1:30 થઈ ગયા ને 1:40 1:30 થઈ ગયા ને ભૂખે લાગી ને હજુ કોમ અડધું થયેલું પડ્યું એટલે કોમ પતી જાય તો શું એ શાંતિથી ઘરે જઈએ કે હજુ બજારમાં કોમ એમ હવે લાગતું નહીં પતે. અંદર તો દુકાનના અંદર તો અંધારું હોય બધા વાતો કરે છે અને દેખો બસ સ્પોટના અમે કયા માળે ત્રીજા માળે ઉભા છીએ. દેખો પાલનપુરના બસ સ્ટેન્ડનો અમારો નીચેનો નજારો પબ્લિક ફરે. ચલો જોઈએ હા આપણે કસ્ટમર આવે છે શોપમાં ચાલુ તો ચલો મિત્રો મળીએ હવે શું કરીએ છીએ થોડી વાર અહીંથી કામ પતાવીને આપણે હવે કાં તો બજારમાં મળીએ કાં તો ઘરે. તો ભાઈ મસ્ત રીતે જમી લીધું અને દેખો આરી છે કેફે જોરકો અને આ બધું મંગાવ્યું હતું પીઝા અને કુલર પીઝા અને બધો ટેસ્ટ સારો છે. અને દેખો આ જે આ બધા આવેલા કે નહીં આવેલા કે ખાલી એમને ફોટા લગાવ્યા એટલે શો એ શોના અંદર આ લોકો આ શો અમે જે બ્રાન્ડ આ બધું અમને જ ખબર હશે આ મતલબ શો એ સાથે એના અંદર આ લોકોની પ્રોડક્ટ ના એમના મેનુ પર કોમેન્ટે કરી લ્યો બધી અમને તો આર્યા ભાઈ હશે તો આવી જજો જમવા માટે. વેલકમ સર. બરોબર. ટેસ્ટ સારો છે રિયલ એમાં ટેસ્ટ ભાઈનો સારો હોય જો આવો હોય તો અરે સોરી જમવાનો ટેસ્ટ સારો હોય મારો એક પોઈન્ટ પકડી નાખી એક પોઈન્ટ મારો પકડી આવું હોય ને અહીંયા જો જમવા આવવું હોય તો દેખો આ અમે છે ભવાની થાળ અને જો પાલનપુરના અંદર રિયલીમાં ફાસ્ટ ફૂડ હોય વ્યવસ્થિત મળે આ દુકાનની અંદર. હા હા સામે જ દેખો પેલા ટિબેટિયનનું માર્કેટ હે ને એના સામે જ. તો ચલો આપણે કયો જશું શોપ પર અમારે તો હવે આમની શોપ ઉપર જઈએ કેમ કે હજુ બસ સ્પોટમાં હજુ લાઇટ જ નહીં આવ્યું 2-3 કલાક થઈ ગયા. પણ બસ સ્ટેન્ડમાં નીલો બેસે તુરંત તો તમારે તો લાઈન નહીં હે કે અલગ હે? અરે તમારે તો આવી જાય લાઈટ તમારે તો દૂર હશે હાડો જોઈ તો લઈએ હે કે ના. તો ચલો હવે જઈએ હમણાં પાર્લરે. આજનો કોન્ટેન્ટ શું હતો બનીશું જો હે સિંગ ભજીયાની કહી દઉં તમને સિંગ ભજીયાની સબ્જી બનાવવાનો કોન્ટેન્ટ હતો પણ લેટ થઈ ગયું 3 વાગી ગયા અમારે કાલ સવારે અને મારે કેડોમાં પડ્યો આંચકો બરાબરનો. તો ચલો હવે ડાયરેક્ટ જઈએ એમના પાર્લર ઉપર અને મળીએ. તો ભાઈ નાસ્તો કરીને આવી ગયા હા આપણે ઉર્વીબેનના પાર્લરમાં. પહેલી વાર આટલે અંદરથી આવ્યો છું હું અંદરથી આ જગ્યાએ તે પાર્લર પકડ રાખો મારે બેહવા માટે જો ખુરશી કરી એટલે આવી જરૂર નહીં એટલો બધો ઘાલ
એટીટ્યુડ થઈ ગઈ એટલે મારે કેડો ચાકો પડ્યો કે થોડો બેઠે બેઠે તો આ દેખો આ ખુરશી કરી મારા માટે કોને સીધી કર દે યાર ના ફાવે આવી તો પેલે પગ રાખી દેજો એમ ના ફાવે સીધી સીધી કઈ રીતે થાય સીધી કર નોર્મલ કર દો પેલા તો પેલી ખુરશી જ ચાલો આ દેખો બે હવા માટે જેવડી મોટી ખુરશી લાવી ઓના અંદર તો પેલા બાલ કાપવા નહીં બેહાડતા એવડી મોટી એ છે હા બ્યુટી પાર્લર માટે ને હોય ને હેરસ્ટાઈલ પેલું 1x નહીં તમારે આખું અલગ જ હા પેલું 1x હતું એટલે એકદમ નજીકથી આવે આખું અલગ જ ફીલ થવાનું હોય નેતા જેવું ફીલ થાય મને તો પેલું ટેબલ લાઈન પગ તો લગવા કરી દો ના ના કમ્ફર્ટેબલ હે ખુરશી થેન્ક યુ પહેલી વાર આવ્યા એટલે શું થોડી મહેમાન નવોજી કરી શું પહેલી વાર આયા? રેગ્યુલર આવતા થઈ જાવ ભાઈ કે બે જો ભોય ઊંચું થાય આ તો ના ના ચાલશે બરોબર હે નેચું કરવા માટે હા બસ ભાઈ ભાઈ મજા આવી ગયો ચણિયા ચોળી જેને લેવી હોય ને મિત્રો જે મારા બ્લોગ જોતા રેન્ટ ઉપર જેને ચણિયા ચોળી લેવી હોય તો એમની ચણિયા ચોળીની મસ્ત દુકાન એમનું કલેક્શન બી બહુ મસ્ત છે તમારે જોયું હોય ને ફૂલ ઓનો એકદમ ડિટેલમાં વિડીયો તો ખાલી કોમેન્ટ કરજો તો તમને બધી ચણિયા ચોળીનો ડિટેલમાં વિડીયો બતાવી દે આપણે એક રીલ શું શૂટ કેવું કરવાની હે દેખો. એડવર્ટાઇઝમેન્ટની આ મેન હે એ દુકાનનો ઓનર આપણે એક ઉર્વીબેન રીલ શૂટ કરવાની હું તમને કહું હા. તો ને આસુ ભાભી તમને એવું કહે કે ભાઈ લગન આયા ને હવે ચોલી નહીં ના અમને તેમને કપાઈ તમે લોકો આવશો કોણ? આપણે રીલ શૂટ કરીએ હું બતાવું તમને એ વસ્તુ તમને હા એટલે મોળ કે લગન આયા હે તો ચોળી લેવી તો ચોળી લેવા કયો જસન કયો હારી મળે હે ને એવું બધું તો ચલો રીલ બનાવીએ તારે રીલ જોજો તો મિત્રો મેં અડધો કલાકથી બેઠા બેઠા રીલ્સ ને એમ કરીને ટાઈમ પાસ કરીએ અહીંયા ઉર્વીબેનના પાર્લર એ દેખો 2-3 રીલો તો બનાવી નાખી અને આ બીજી એ બનાવે કઈ રીલ બનાવવાની સાદા કુટા ટોમી વાળી રીલ બનાવે તો આ બધી રીલો ને બધું તમારે જોવું હોય ને તો અમને ઇન્સ્ટાગ્રામ આઈડી એ આસુ07 ને ઉર્વી ધ એક્સપ્લોર કરીને ઇન્સ્ટાગ્રામની આઈડી તો એના ઉપર જજો મસ્ત કોમેડી રીલો 2-3 બીજી બી બનાવીએ તો જોવા મળી જાય અને આ 2 જણા મંગલસિંહ બન્યા શોલે પિક્ચરના ડાકુ બન્યા ये 2 आदमी है તો ભાઈ હું શૂટ કરું દેખો લાગેલું જ છે ટ્રાયપોડ લાગેલું જ છે હું શૂટ કરું તો આખો શું કહેવાય રીલ ને બધું જોવું હોય તો ઇન્સ્ટાગ્રામમાં જજો અને બ્લોગ જોવો હોય ફૂલ તો બ્લોગ ચાલુ જ છે તો ચલો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો હવે અમે આમની શોપથી હવે જઈએ છીએ ઘરે કેમ કે વાગી ગયા 6 અને દેખો થોડું અંધારું થઈ ગયું તો મસ્ત મસ્તી કરી મજા આવી કે ના આવી રીલ સુધારી કેવી મજા કરી જોવે ને તમારા ઇન્સ્ટાગ્રામ આઈડી પર રીલ આવશે જોઈ લેજો કેટલી વાર કહેવો આજના બ્લોગમાં 10 વખત કહી રહ્યો કેમ કે જોતા આવજો જેમ ભૂલી ના છો એટલા માટે 10 વખત કહું તો ચલો તને મજા આવી તો મસ્તી કરીને હવે જઈએ છીએ અમે ઘરે કે અમારું જે કામ હતું એ તો અડધું કામ જ રહ્યું અડધા કામમાં લાઈટ અમારું જતું રહ્યું શું કેવું આમાંથી લાઈટ નહીં આવી તો જોઈએ હવે લાઈટ હશે તો પેલા ભાઈને ફોન કરશું જો ફ્રી છું તો જશું તેમની ઓફિસે નગર ઘરે જઈને જ મળીએ કન્ટિન્યુ બાય બાય આવજો તો મિત્રો બજારમાંથી તો આવી ગયા એ ઘરે અને મમ્મી થઈ ગયા ગુસ્સે ચમ ગુસ્સે થયા હવાનો રજ્યા 11 વાગ્યાનો તો તમે હવે 7 વાગે ઘરે આવ્યા તો પછી તમે ગુસ્સે ના થાય તો હું કરે શું કરે મમ્મી અમારા ફેશનમાં બોલે થોડું અને અમને તો બેઠા બેઠા આવી ગયો હે આંચકો પડી ગયો 2 કલાક સુધી ટેબલમાં બેઠા પછી ઊભો થવા ગયો ને અચાનક તો કેળામાં આંચકો પડી ગયો બરાબર તો મૂવ ઘસાવી પડશે તો અમને ઘસી દઈએ મૂવ લો આજ તો વ્લોગમાં મૂવ બોલી અલા એરું લાયો હોય પેલું આપણે હોય લગાવવા માટે આ સ્વિચ બોર્ડ ના લાવ્યું નતું દેખો આ સ્વિચ બોર્ડ હવે 2-3 દિવસે હવે લાવ્યું આ ટીવી ને 3 દિવસથી ચાલુ જ રાખતા હતા એટલે ખાલી ઓયથી બંધ કરી દી અરે બંધ એટલે ખાલી ટીવી જ બંધ થાય 2 વાર તો ઓટોમેટિક ચાલુ થઈ ગઈ ખબર ટીવી જાતે પડી ચાલુ મેં કીધું ટીવી ચિત્રા ચાલુ થઈ ગઈ અચાનક એમને ચાલુ થઈ ગઈ બોલ ચાલુ હોય છે ટીવી તો હવે આ બોર્ડ લગાવી દઈએ ઓય ને મારે આજે એવો યાર કેળોમાં ચાકો પડી ગયો ને ખતરનાક તો કેળ દુખે હેડવરાતું બી નહીં એવો ચાકો પડી ગયો તો હવે મસ્ત રીતે જમી લઈએ આજે જમવાનું બી કેવું મારે બપોરે જે જમવાનું બનાવ્યું હતું ને એ જ હાલ ખાવાનું એ મારી મમ્મી કે હવે ખાવાનું ફરીથી બનાવી જે બપોરે બનાવ્યું હતું એ ગરમ કરી ખાઈ લો તો ચલો હવે ખાઈ લઈએ મિત્રો આજનો વ્લોગ આપણે રાખીએ આટલા સુધી જો આજનો વ્લોગ તમને પસંદ આવ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને જો નવા હોય આ વિડીયોમાં તો પણ સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી અમે નવો વિડીયો મેકીએ અને તમારા અંદર નોટિફિકેશન આવી જાય
તો ચલો મિત્રો મળીએ એક બીજા નવા વ્લોગમાં નવા દિવસે. હા, એક મસ્ત કોમેન્ટ કરતા જજો, યાદ કરીને કોમેન્ટ તો કરતા જ જજો. ચલો બાય બાય, જય હિન્દ, જય ભારત. બાય બાય. બાય.